ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्झायाणं नमो लोये सव्वसाहुणम् ऐसो पंच नमुक्कारो सव्व पावपणासनो मंगलानं च सव्वेसिं पडमं हवै मंगलम् मनोविजय ने आत्मशुद्धि पेज नंबर 110 110 पेज पर આપણે ચાલી રહ્યા છે છેલ્લે આપણી વાત ચાલતી હતી કે કોઈ પૂછે છે કે ક્યારેક એટલે ટોપિક એ ચાલે છે કે કર્મ બળવાન છે કે આત્મા તો એમાંથી સભાએ કોઈ પ્રશ્ન પૂછ્યો કે ક્યારેક કર્મ બળવાન એટલે સામે કહ્યું કે કર્મ બળવાન ને ક્યારેક આત્મા બળવાન તો કે આ સાપેક્ષ વચન છે ગમે તેવો બળવાન માણસ જો અભાન દશામાં હોય એટલે કે ભાનમાં ન હોય તો નબળો પણ તેને દબાવી શકે એની શક્તિ જે છે ને ત્યારે કામ ન લાગે અને સશક્ત માણસ જે છે એટલે નબળો માણસ એટલે અભાન દશામાં હોય તો નબળો માણસ પણ શક્તિશાળી વ્યક્તિ હોય નબળો માણસ જે છે ને તો એને નબળો માણસ પણ દબાવી શકે જો અભાન દશામાં હોય અને સશક્ત માણસ હોય બરોબર છે એટલે એ જ વાત કે શક્તિશાળી છે સૂતો હોય તો ઓચિંતો એને હુમલો કરીને જે છે ને નબળો માણસ પણ એ ગળચી દબાવી શકે એટલે અહીંયા પણ એ છે કે કર્મ આત્મા પર ક્યાર સુધી હાવી થઈ શકે છે તો જ્યાર સુધી આપણી દશા અભાન છે જાગૃત થઈ જઈએ આપણે જાગી જઈએ પોતાની શક્તિ એનો આપણને ખ્યાલ આવે પોતાના ગુણોની તાકાત કાં તો ગુણો સ્વયં તાકાતરૂપ છે એ ઉપાધિનો વિવેક જાગી જાય એટલે પછી કર્મ આપણા પર કબજો ન કરી શકે કારણ કે બળવાન આત્મા છે કર્મ નબળી વસ્તુ છે અને પર છે આત્મા ઉપર હુકુમત કરીને કેટલી કરી શકે છતાં પણ આત્મા જ્યાર સુધી સૂતો છે એટલી જ વાર છે જાગે તો કર્મની તાકાત નથી કે આત્માને જે છે ને હરાવી શકે આત્માને જાગૃત દશાની અંદર કર્મ ક્યારેય ઠગી શકતો નથી જાગૃત દશાની અંદર આત્માને ક્યારેય કર્મ ઠગી શકતો નથી જેટલી જાગૃતિ વધારે એટલો વિવેક વધારે એટલી એલર્ટનેસ વધારે અને એટલા ઠગાવાના ચાન્સીસ ઓછા પૂર્ણ જાગૃત વિતરાગ છે એટલે ઠગાતા નથી કષાયો છે એ પોતે પણ ભ્રમરૂપ છે એટલે ત્યાં ઠગાવાનું થાય અને મિથ્યાત્વ છે એ ભ્રમનો પણ ભ્રમ છે એટલે ત્યાં તો પૂરેપૂરું ઠગાવાનું થાય પેલા મિથ્યાત્વ નબળો પડે પછી મિથ્યાત્વ જાય ચારિત્ર મૌન્ય નબળો પડે ને પછી ચારિત્ર મૌન્ય જાય ત્યારે આત્માની પૂર્ણ સભાન દશા પ્રગટ થાય અને પછી ત્યારે કર્મની તાકાત નથી કે આત્મા ઉપર આધિપત્ય જમાવી શકે બરાબર છે વર્ચસ્વ રાખી શકે કોઈ પૂછે છે કે સમકીર્તિ અને ચારિત્ર મોહનીય કર્મ નુકસાન કરી શકે તો સાહેબજી જવાબ આપે છે કે ચારિત્ર મોહનીયની અસરથી તેને સમકિત ખોવાનો વખત ના આવે ચારિત્ર મોહનીયના કારણે કારણ કે ચારિત્ર મોહનીય એવું કર્મ છે જે આંતરિક આચરણ ઉપર એ ઘાત કરે એટલે કે અંદરનું જે વલણ છે અંદરનું જે એ સ્વરૂપ કે સભાન શું કહેવાય કે સ્વભાવ રમણતા રૂપ એટલે પોતાની અંદર રહેવું પરમાં ન જવું ઉપયોગથી ત્યાં એમાં ભ્રમ ન કરવો રાગ દ્વેષ ન કરવા બરોબર છે એટલે એ બધું કરવા ન દે અટકાવે એટલે આત્માને ચારિત્ર મોહન્ય ક્રોધ આદિમાં રાખે રાગ આદિમાં રાખે એટલે પોતાની સ્વાભાવિક શાંત દશામાં ન રહી શકે બાકી સંકિત ખોવાનો વખત આવે એવું ચારિત્ર મોહન્ય ન કરે બરોબર છે એ સંકિત ખોવાનું કામ કોણ કરે મિથ્યાત્વ મૌન્યનું કામ છે એટલે કે દર્શન મૌન્યનું કામ છે પછી જ્યારે એવો વખત આવે ત્યારે ચારિત્ર મૌન્ય ને એક સપોર્ટ તરીકે કામ લાગે બાકી એકલો ચારિત્ર મૌન્ય દર્શન મૌન્ય વગર બહુ કંઈ કરી શકતો નથી બરાબર છે બે ભેગા થાય તો જબરી અસર કરે એટલે જ્યારે પણ તમે જોજો એકલો જે છે ને ચારિત્ર મૌન્ય મજબૂત હોય અત્યંત પણ એકલો છે અને સંકિત મૌન્ય એટલે મીઠા દર્શન મૌન્ય નથી તો એનો જાજો સ્પેન નથી
પીરિયડ ઓછો છે. જ્યારે મિથ્યાત્વ મોહનીયનો ઉદય છે પરંતુ ચારિત્ર મોહનીયનો નથી. એમાં એટલે બળવાન એટલે કે અનંતાનુબંધી, એનો પણ સ્પેન ઓછો જ રહેવાનો. પણ કેવું છે કે બે ભેગા થાય તો જે છે ને સંસાર વધારવાનું કામ કરી આપે. એ સંકિત આવ્યા પછી ચારિત્ર મોહનીની અસરથી સંકિત ખોવાનો વખત ન આવે. સંકિત આવ્યા પછી તેને કોઈ પણ કર્મ આત્માની એટલે તેના આત્માની મોક્ષ માર્ગની સાધનાને રોકી શકતું નથી. એ આગળ ચાલશે, કારણ કે સંકેત થી બધું જ આગળ જ વધે છે સાધનાની દ્રષ્ટિએ. મોક્ષ માર્ગના પ્રયાણમાં અવરોધ ન કરી શકે. મોક્ષ માર્ગના પ્રયાણમાં અવરોધ કરનારું કર્મ દર્શન મોહની છે. હા, બીજા કર્મોની તાકાત તેની સાધનાની ગતિ ઓછી કરી શકે, સ્પીડ ધીમી કરી શકે, ગતિને રોકી ન શકે. તેનું વિશેષ વિવેચન યોગ વિંશિકા એની અંદર વિઘ્ન જયનો જે ટોપિક છે એની અંદર આવશે. એવું સાહેબે કીધું એટલે આ બધું તો આવી ગયું છે. ભાવ ધર્મ પાર્ટ 2 ની અંદર વિઘ્ન જય નામનો જે ટોપિક છે એ આપણે વાંચીએ તો એના ની અંદર આનું વિવેચન આવ્યું. આત્મા અજાગ્રત હોય તો જડ કર્મ પણ ચડી બેસે. બિલકુલ બેભાન દશામાં હોય તો કર્મ તો આમ જોવા જાય તો આત્મા કરતા કર્મની તાકાત ઘણી ઓછી છે અને આમે જડ છે. એટલે જાગૃતિ પૂર્વક કે પ્લાનિંગ પૂર્વક કર્મ કઈ હુમલો કરતો નથી. આપણે ચાહીને બરોબર છે ભલે મોહની અસર ને નીચે પણ જાતે જ એ કર્મને ગ્રહણ કરવાનું કામ કષાયો આદિની અંદર અને મિથ્યાત્વ આદિની અંદર રહીને કરીએ છીએ. જેમ સશક્ત માણસ પણ 4 ડિગ્રી તાવમાં કણસતો પડ્યો હોય ને, બહુ મજબૂત માણસ પણ હોય પણ એને તાવ આવી જાય તેની હાલત કેવી હોય, માઈ કાંગલા જેવી હોય. તેને ઉઠવા માટે પણ નાના છોકરાનો ટેકો લેવાની જરૂર પડે, છતાં મૂળથી તાકાત કોની વધારે તો કે વ્યક્તિની. રોગના કારણે નબળાઈ આવી, બરાબર છે, પણ મૂળથી તો પહેલવાન કોણ છે કે વ્યક્તિ પોતે જ છે. તેમ આત્માની અભાન દશાના કારણે, આ તો રોગના કારણે, બરોબર છે. અભાન દશા કે રોગ એ શું છે? મિથ્યાત્વ છે અને માટે કર્મનું વર્ચસ્વ છે. પણ સભાન દશામાં આવે જાગૃત થાય, ભ્રાંતિ દૂર થાય, ભ્રમ બધા જાય અને બરાબર વિવેક જાગી જાય તો કર્મનું પ્રભુત્વ રહેતું નથી, બરાબર છે, મુખ્યતા રહેતી નથી. સંકિત આવે એટલે જ તે કર્મને ઉખેડે છે. બરાબર, તે જ કર્મને, જે એને દબાવતું હતું એ જ કર્મને સંકિત આવે એટલે ઉખેડે છે. હવે આગળ એ પૂછ્યું કે સંકિતની હાજરીમાં આત્માને રોગ પણ ના આવે તો કોઈ કહે છે, એટલે સાહેબે પૂછ્યું, કોઈએ પૂછ્યું તો સાહેબજી કહે છે કે સંકિતની હાજરીમાં રોગ આવે. રોગ એટલે આપણે જે શારીરિક રોગ છે એની વાત છે, પણ તે રોગનો હુમલો તેને ભાન ન ભૂલાવે. રોગના હુમલામાં એને બરાબર ખબર હોય કે શું કરવા જેવું, શું નહીં કરવા જેવું, શું મારું છે, શું પર છે, શું કર્મના કારણે આવે છે, શું મારી ભૂલના કારણે આવે છે, શું મને પ્રાપ્ય છે એટલે પ્રાપ્ત કરવા યોગ્ય છે, શું અપ્રાપ્ય છે એટલે કે પ્રાપ્ત કરી શકાતું નથી. બરાબર વિવેક હોય. હું કોણ છું, પર કોણ છે, બરાબર વિવેક હોય. જો ભાન ભૂલાવે તો સમજવું કે સંકેતની હાજરી જ નથી. મિથ્યાત્વ જ ભાન ભૂલાવે. ભાન ભૂલાવાનું કામ જ મિથ્યાત્વ. મિથ્યાત્વ બોલો કે ભાન ભૂલવું બોલો, આમ જોઈએ તો એક જ છે, બરાબર છે. હવે આગળ ચાલીએ. $111 પેજ. હવે કોઈ પૂછે છે કે પણ સાહેબજી ભાન ભૂલે એટલે મિથ્યાત્વ આવે કે મિથ્યાત્વ આવે એટલે ભાન ભૂલે? ભાન ભૂલ્યો એટલે મિથ્યાત્વ આવ્યું કે મિથ્યાત્વ આવ્યું એટલે ભાન ભૂલ્યો? એટલે કે કર્મ ઉદયમાં આવ્યું
એટલે એનું ભાન ભૂલાયું, બરોબર છે. આમ તો મિથ્યાત્વ મૌનીય કર્મ છે, પણ આમ ભાન ભૂલવું ને મિથ્યાત્વ બંને એક જ વસ્તુ છે. એટલે સાહેબજી કહે છે કે બંને સાથે જ હોય. ભીત સાથે માથું પછડાય ત્યારે જ વાગે, ત્યારે જ વાગે છે, અને વાગે છે ત્યારે જ માથું પછડાય છે. જ્યારે માથું પછડાયું તો વાગ્યું ક્યારે? પછડાવ્યા પછી કે પછડાયું ત્યારે જ? તો કે વાગ્યું ત્યારે જ. બરાબર, ભલે ખબર પછી પડી હોય, અસર પછી થઈ હોય, પણ વાગ્યું તો ત્યારે જ છે. બંને સાથે જ હોય. સંકેતની હાજરીમાં સભાન દશા છે, જાગૃતિ છે. તે વખતે કર્મ તેને ભારે હેરાન કરી શકે તેવી શક્તિ નથી. આત્મા જાગ્રત થયો પછી કર્મની મજાલ નથી કે તેને જકડી શકે. જો તે વખતે કર્મની મજાલ હોય તો કર્મના બંધનમાંથી આત્મા કદી છૂટી જ ન શકે. આમ તો પ્રતિક્ષણ અસંખ્ય ભવ સુધી ચાલે તેવા કર્મ બંધાય છે આપણામાં, જે તમને, મને અને સાધક ભગવાનને પણ બંધાય છે. પ્રભુ દીક્ષા લીધા પછી 24 કલાક સાધનામાં મગ્ન છે ત્યારે પણ પ્રતિક્ષણ અસંખ્ય ભવ ચાલે એવા કર્મ બંધાય છે. અપ્રમત્ત દશામાં પણ બંધાય છે, બરાબર છે. પુણ્ય બંધાતું હોય, પણ બંધાતું હોય ખરું. કોઈ પૂછે સમકીતીને કર્મ બંધાય? તો કે હા, સમકીતીને જોખમી કર્મ ન બંધાય, પણ કર્મ તો બંધાય. જોખમી એટલે શું? એવા કર્મ જે ઉદયમાં આવીને આત્માને પછાડે, સાધના માર્ગમાંથી નીચે લઈ જાય. હા, આગળ વધારે એવું જરૂરી નથી, પણ નીચે પટકે એવી શક્તિ એમાં નથી હોતી. જેટલા પણ કેવળ જ્ઞાન પામ્યા તેમને 2 ઘડી પહેલા આત્મા પર અસંખ્ય ભવ સુધી રજડપાટ કરાવી તેટલા કર્મો હતા, પણ વગર ભોગવે તેને ખપાવવાની સાધના કરીને જ નિસ્તાર પામે. કેવળ જ્ઞાન પામે એની 2 ઘડી પહેલા આત્મા પર કેટલા કર્મ છે? તો કે ધીરે ધીરે કરીને જે રીતે ઉદયમાં આવવાના છે એ રીતે જો ભોગવતા જાય તો અસંખ્ય ભવ સુધી ચાલે, રખડવું પડે એવા કર્મ છે. પણ એ 2 ઘડીની અંદર જે સાધનામાં આગળ વધ્યા અને જેટલા કર્મ હતા સ્ટોકમાં અસંખ્ય ભવોના, એ બધાનો ભુક્કો બોલાવી દીધો પોતાની સાધનાના કારણે. એટલે એ ઉદયમાં આવે, ભોગવવું પડે એવું નહીં, વગર ભોગવે પણ એ બધાને ખપાવવાની સાધના એમણે કરી. એ સાધનાને જ તપ કહેવાય છે. શપક શ્રેણી આમ જોવા જઈએ તો આમાં અવ્વલ નંબર આવે એવા પ્રકારનો તપ છે. એક જાતની ધ્યાનની સાધના, શુક્લ ધ્યાનની. માટે ચૈતન્યની શક્તિ વધારે છે. કર્મ કેટલા બધા હતા, કેવા હતા, બરાબર છે. એકવાર ક્ષપક શ્રેણી મંડાય એના પછી નિકાચિત કર્મો પણ એને નડી ન શકે. નિકાચિત કર્મો જે છે એને નડી ન શકે. પણ કયા નિકાચિત લેવાના? આ 4 માંથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, કારણ કે શ્રેણીની અંદર જે પુરુષાર્થ લાગે છે, બળ લાગે છે, એ આ 4 કર્મો ઉપર લાગે છે. એમાં પણ મુખ્ય મોહનીય ઉપર. એટલે એ 4 માંથી કોઈ પણ જો નિકાચિત, બરોબર છે, નિકાચિત મિથ્યાત્વ મોહનીય હોય, જે ઘણા ભવ પછી ઉદયમાં આવવાનું હતું, કાં તો એકાદ 2 ભવમાં ઉદયમાં આવવાનું હતું. નિકાચિત એટલે અત્યંત પાવરફુલ છે. પછી એવું કોઈ જ્ઞાનાવરણીય કે જે પણ હોય, શ્રેણી મંડાઈ એટલે નિકાચિત હોય છતાં પણ એની હવે તાકાત નથી કે ટકી શકે. આત્માની અંદર વીર્યનો ધોધ જ એટલો વહેતો હોય છે કે બધા કર્મ સાફ થઈ જાય, ભસ્મીભૂત થઈ જાય. જેને આત્માની શક્તિ પર વિશ્વાસ છે તેવી જ વ્યક્તિ મનોવિજયની સાધના કરી શકે છે. આત્માની શક્તિની રિયલાઇઝેશનની વાત ચાલતી હતી, બરાબર છે. કે પોતાના આત્માની શક્તિ પર હું કર્મ કરતા, સાંસારિક કોઈ પણ શક્તિઓ કરતા વધારે બળવાન છું, મારામાં એના કરતા અધિક શક્તિ છે, આવો વિશ્વાસ જાગે તેવી વ્યક્તિ મનોવિજયની સાધના કરી શકે, મનને જીતી શકે. કારણ કે મન એ કર્મ કરતા તો આમે નબળું છે, અને માટે એના ઉપર આત્મા વર્ચસ્વ મેળવી શકે એમ છે. એટલે આરામથી મનને જીતવાની સાધના કરી શકે.
જો કે ચિલાતી પુત્ર, ગોશાળો, દ્રઢ પ્રહારી પાપ કર્યા જેવા પાપ કર્યા એમણે તેના કરતા પણ ઉગ્ર પાપ કર્યા હોય તો તેને પણ ઉખેડવાની શક્તિ મૂળભૂત રીતે આત્મામાં પડી છે. બરાબર છે કે નહીં? ચિલાતી પુત્રે, ગોશાળાએ, દ્રઢ પ્રહારીએ કેટલી ભારે હિંસાઓ કરી છે. બરાબર છે? કેટલા ઉપર દ્વેષ, કેટલાને મારવાનું, બાળવાનું, કાપવાનું કામ કર્યું. આના કરતા પણ સાહેબજી શું કહે છે કે એના કરતા પણ ઉગ્ર પાપ કર્યા હોય તેને પણ ઉખેડવાની શક્તિ મૂળભૂત રીતે આત્મામાં પડી છે. માટે ધર્મના ક્ષેત્રમાં નિરાશ થવાની જરૂર નથી. અહીં કઈ વેસ્ટ નથી જતું, ખાલી જેન્યુઅન પુરુષાર્થ જોઈએ. આટલો પુરુષાર્થ હોય એટલે કામ થઈ જાય. ધંધામાં તમારાથી અમુક પ્રકારના ઊંધા ચત્તા પગલા લેવાયા પછી કદાચ નુકસાનીમાંથી બહાર ન નીકળી શકે. જે નુકસાની થઈ એ થઈ જ. ઘણીવાર પરમાનન્ટ નુકસાની હોય. પણ ધર્મના ક્ષેત્રમાં તેવું નથી. અહીં તો જેવો આત્મા જાગૃત થાય પછી ગમે તેટલા પાપ હોય તો પણ તેને મહાત કરીને એટલે કે એને હરાવીને વિખેરવાની શક્તિ એટલે કાઢી નાખવાની શક્તિ આત્મામાં છે. આત્માની અગાધ શક્તિ પર વિશ્વાસ બેસે પછી જ તે મનનું સંશોધન કરી શકે. મારામાં પૂરી તાકાત છે, હું આરામથી કરી શકું. બસ ખાલી જાગૃતિ જોઈએ, કરવાની અંદરથી ધગસ જોઈએ, અનંત કાળની વૃત્તિઓ કાઢવા પુરુષાર્થ જોઈએ. હિંમત ક્યારે આવશે? જો આત્માની શક્તિ પર અડગ શ્રદ્ધા બેસે તો. કેમ કે આત્મવિશ્વાસ તો અંદરથી જાગવો જોઈએ ને, અને રિયલાઇઝેશન થવું જોઈએ કે ખરેખર મારા પાસે એટલી તાકાત છે, ખજાનો પડ્યો છે અને એને જ મારે વાપરવાનો છે. જળમાં શક્તિ નથી એવું નહીં, જળમાં પણ શક્તિ છે. પરમાણુમાં અનંત શક્તિ છે, કારણ કે એ પરમાણુ જ સ્કંધ બનીને કાર્ય કરે છે. બરાબર છે? માટે જ અને બધા જ જગતની અંદર કેટલા પર્યાયો છે પરમાણુના, સ્કંધ રૂપે અને પરમાણુ રૂપે પણ. માટે જ આવા એટમ બોમ્બ બની શકે છે. નહીતર સાયન્સ આવી કરામતો ઊભી ન કરી શકે. બરાબર છે? જળ સાવ માયકાંગલું છે એવું નથી, એનામાં તાકાત ઘણી છે, અગાધ છે, અનંત શક્તિ છે. તમામ જળ પદાર્થોમાં સૌથી વધારે શક્તિ યુક્ત જળ પદાર્થ કયું છે? તો કે કર્મ છે. એટલે આત્મા ઉપર જે કાર્ય કરી શકે છે શક્તિશાળી એવા પરિબળોમાં ભૌગોલિક શક્તિ જેટલી છે એમાંથી અધિક શક્તિ જ્યાં હોય તો એ કર્મ છે. કારણ કે 16 વર્ગણાની અંદર એ કર્મ વર્ગણા એ સૌથી સૂક્ષ્મ છે. એનાથી એ ચડિયાતી શક્તિ આત્મામાં છે. હવે કઈ કે છે કે સાહેબ કર્મ નજરે દેખાતું નથી ને. નજરે દેખાય તો માની, બરોબર છે? કે સ્થૂળ જળ બધું દેખાય છે જ્યારે કર્મ દેખાતું નથી. કારણ કે કર્મ સ્થૂળ નથી, સૂક્ષ્મ છે. એની રજકણ જ નાની છે. સાઈઝમાં તો નાની ખરી, પણ એનો પાછો પરિણામ પણ સૂક્ષ્મ છે. એટલે એનો કદાચ જથ્થો આપણી સામે પડ્યો હોય તો એ ન દેખાય, કારણ કે સૂક્ષ્મ એની પ્રોપર્ટી જ એવી છે કે જેટલું સૂક્ષ્મ હોય એ એટલું શું કહેવાય કે વધારે એની શું કહેવાય કે પારદર્શિતા કો, ભેદકતા કો, પછી આરપાર જવાની શક્તિ કો, સમાવી લેવાની શક્તિ કો, એ વધતું જાય. સમજાય છે? ખાલી સૂક્ષ્મનો અર્થ નાનું એવું નહીં લેવું. સૂક્ષ્મ ઘણા બધા ભેગા કરો, આખો આટલો મોટો જે છે ને ઢગલો કરો, એની અંદર બધા સમાવી દો, ઘણા બધા અનંતતા સમાવી દો, છતાં પણ એ જ દેખાય. સૂક્ષ્મ જો સ્થૂળ થાય તો દેખાય, અને એ પણ અમુક રેન્જનું સ્થૂળ થાય તો જ દેખાય. આપણામાં જેટલી સ્થૂળતા રહી છે, બરોબર છે, એ લેવલની સ્થૂળતા આવે, અથવા તો અમુક લેવલની સ્થૂળતા આવે પછી જ દેખાય, એના વગર ન દેખાય. 112
સ્થૂળ જડ બધું દેખાય છે, જ્યારે કર્મ દેખાતું નથી. તમને આ ટેબલ, ધજા, કબાટ, ભીત બધું દેખાય છે અને આ હોલમાં બાકીની જગ્યા ખાલી દેખાય છે, પરંતુ અહીંયા એક પણ ખૂણો ખાલી ખરો? આખો રૂમ ખાલી જેવો દેખાય પણ ખાલી નથી. બરાબર છે. તમને દેખાતી ખાલી જગ્યામાં પણ ઠાસીને ઘણું ભરેલું છે, પણ આપણી આ ઇન્દ્રિયોથી આટલું સ્થૂળ જ દેખાય છે. હવા છે ભરેલી છે ખબર છે, કેમ કે મહેસૂસ થાય છે, બાકી દેખાતું નથી. કારણ કે બાકી જે દ્રવ્યો છે એના કરતા હવા થોડીક સૂક્ષ્મ છે. બરાબર છે. જે ઠાસીને ભરેલું છે તે સૂક્ષ્મ જળ દ્રવ્ય ઇન્દ્રિયથી દેખી શકાતું નથી. આ ઇન્દ્રિયની શક્તિ થી સ્થૂળ જેટલું જોઈ શકીએ છીએ તેના કરતા કંઈક ઘડી વિશાળ સૂક્ષ્મ પૂતગલની દુનિયા છે. એટલે સૂક્ષ્મ પૂતગલો તો ઘણા છે, કંઈક ઘણા, મેની ટાઈમ્સ. જેટલું સ્થૂળ દેખાય છે એના કરતા ઘણું એટલે ઘણું પાછું. બરાબર છે. હવે તમે અહીંયા જો અમુક મશીનો મૂકો તો અમુક કિરણો કે તરંગો દેખાશે જે ડાયરેક્ટ નહીં દેખાય. જો કે એ પણ સ્થૂળ જ છે આમ જોવા જઈએ, કેમ કે મશીનોથી પકડાય છે અને મશીનની જે રેન્જ છે એ સ્થૂળની જ રેન્જ હોય, કારણ કે મશીન પોતે સ્થૂળ પૂતગલોથી બનેલા છે. પરંતુ આપણી શાસ્ત્ર દ્રષ્ટિએ કર્મ તો હજી પણ સૂક્ષ્મ છે, એટલે ઘણું પાછું. વિજ્ઞાન પણ જે પકડી શકે છે તે તો બધું પૂતગલની દુનિયાનો 0.1% પણ નથી. જૈન શાસ્ત્રોમાં 8 ગ્રાહ્ય વર્ગણા કહી છે. ટોટલ 26 મહાવર્ગણા છે, એમાંથી છેલ્લી 10 મહાવર્ગણા છે એને તો ગણવાની જ નથી, કારણ કે કંઈ કામ પણ લાગતી નથી, એને એ સાથે કોઈ જાતનો વ્યવહાર થતો નથી, કશું નથી થતું. હવે જે 16 બચી વર્ગણા સ્ટાર્ટિંગની, એમાંથી જે અલ્ટરનેટ વર્ગણાઓ છે એટલે કે અલ્ટરનેટ ક્લાસીસ છે કર્મની, પૂતગલના, એ પૂતગલના અલ્ટરનેટ ક્લાસીસ એટલે કે જે ઓડ નંબરની વર્ગણાઓ છે, સેકન્ડ, ફોર્થ, સિક્સ્થ, એ ટોટલ 8 થાય. એ 8 વર્ગણાને ગ્રાહ્ય વર્ગણા કહેવાય. વર્ગણા એટલે ક્લાસ, ક્લાસિફિકેશન કરીએ તો ક્લાસીસ બને ને. બરાબર છે. એમાં વિજ્ઞાન એક વર્ગણાને જ માન પકડે છે. વિજ્ઞાન જે વર્ગણાને પકડે છે, જે સમજી શકે છે, કેમ કે મશીન દ્વારા જે પકડાય, મશીન પોતે સ્થૂળ વર્ગણાનું છે અને એ પણ સૌથી સ્થૂળ સેકન્ડ નંબરનું. 1, 3, 5 એ બધી વર્ગણા તો અમે કઈ કામ નથી આવતી, કે પકડી પણ નથી શકાતી જીવ દ્વારા. જે પકડી શકાય છે, જેનો યુઝ કરી શકાય છે, જેમાંથી પ્રવૃત્તિ નિવૃત્તિ થાય છે, કંઈક કરવાનું, કંઈક મૂકવાનું થાય, કંઈક જાણવાનું થાય, સમજવાનું થાય, જેમાંથી એ કઈ કઈ છે તો કે 2, 4, 6, 8, 10, 12, 14, 16 આ નંબરની વર્ગણા. બરોબર છે. તો એમાં જે ફર્સ્ટ નંબરની જે વર્ગણા છે, એટલે 2, 4 માં ફર્સ્ટ નંબરની એટલે 2 નંબરની જે વર્ગણા છે, એને આપણે પકડી, એટલે સાયન્સ પણ એને જ પકડી શકે છે. 7 વર્ગણાને તે પણ નથી પકડી શકતું. જ્યારે આત્મા પર 8 વર્ગણા અસરકારક બતાવી છે શાસ્ત્રમાં, કે આત્મા ઉપર 8 કેટેગરીઝ છે, 8 ક્લાસીસ છે પૂતગલના, જે અસર કરે છે. અને અસર ન બતાવે તેવી વર્ગણા તો કેટલી છે? તો કેટેગરી વાઇઝ જોઈએ તો અસંખ્ય છે, અને સ્થૂળ કેટેગરી 26 બતાવી છે શાસ્ત્રમાં. સ્થૂળ જગત જુદું છે, સૂક્ષ્મ જગત જુદું છે. બરોબર છે. ચાલો, કર્મ તમને દેખાતું નથી, પણ તેની અસર તો 24 કલાક દેખાય છે, અનુભવાય છે. એમ શબ્દ નજરે દેખાતો નથી, પણ રેડિયોથી, રેડિયો વેવ્સ દેખાતા નથી, સોરી, રેડિયો વેવ્સ દેખાતા નથી, છતાં પણ અનુભવના કારણે માનવું પડે, કારણ કે એની ઇફેક્ટ દેખાય છે, કે આ વેવ્સ ના કારણે આ અસર થઈ, આના કારણે આ અસર થઈ, એટલે કર્મની અસર દેખાય છે. બરોબર છે. ત્યાં આખા હોલમાં ધ્વનિના વેવ્સ છે, સાઉન્ડ વેવ્સ છે. બરોબર છે. કેમ કે એની અસર થાય છે. એમ કર્મની અસર ક્ષણે ક્ષણે દેખાય છે. તમે ખોરાક લો છો, તે પચે છે, તે તમારી મરજીથી પચે છે, તમારી હોશિયારીથી પચે છે? ના. તો પાચન કોના દ્વારા થાય છે? તો કોઈ કીધું કે ઓટોમેટિક થાય છે. તો સાહેબજી કહે છે કે આ દુનિયામાં ઓટોમેટિક કશું જ થતું નથી, આપમેળે કશું બનતું નથી. જે પણ બને છે તે બધું ચોક્કસ કારણોથી બને છે. એટલે જે પણ થાય એની પાછળ કારણો તો હોય જ, કારણ વગર કઈ નથી. અને આ તો વિજ્ઞાન પણ માને છે, કેમ કે રૂલ ઓફ
કોઝિયાલિટી ઇટ પરસિસ્ટ એવરીવેર. જ્યાં હોય જે પણ કાર્ય હોય એની પાછળ કારણ હોય, માટે કારણ વગર કશું જ નથી બનતું. જે બને છે તે ચોક્કસ કારણોથી બને છે. જો ઓટોમેટિક બનતું હોય તો ગમે ત્યારે ગમે તે બની જાય, પણ એમ બનતું નથી. જેમ તમે ચાલતા ભટકાવ તો જ વાગે ને, કે વગર ભટકાય પણ વાગે, એટલે વાગ્યું એની પાછળ કંઈક કારણ હોય. કપડું પણ ચોક્કસ પ્રક્રિયાથી ધોવો તો જ ધોવાય, એમને એમ ધોવાઈ જાય કે ના? તેમ રસોઈ પણ ચોક્કસ પ્રક્રિયાથી થાય, એટલે પાચન જે થાય છે તે ચોક્કસ પ્રક્રિયાથી જ થાય છે. હવે કોઈ કહેશે કે મળદામાં પાચન શક્તિ, પાચન ક્રિયા નથી થતી, માટે દેહમાં પાચન ક્રિયા કરનાર કોણ છે? તો કે આત્મા છે. તો ચાલો તમારી માન્યતા કબૂલ કરીએ. પણ તેમાં રેગ્યુલેટર કોણ? પાચન ક્રિયા કોને કર્યું? કે આત્માએ. મળદામાં પાચન ક્રિયા નથી થતી, બરાબર છે? તો એમાં રેગ્યુલેટર કોણ? પુણ્ય હોય તો જ પચે. જો પુણ્ય હોય તો, પુણ્ય ઓછું હોય તો ઝાડા થઈ જાય. તમારો ઝાડા પેશાબ કરો, પેશાબ પણ તમારી મરજી મુજબ થાય છે. આપણી ઈચ્છા જ નથી કે આપણને ઝાડા કે પેશાબ થાય, બરાબર છે? કાં તો બીમારી થાય. અને આપણે જો આપણા ઉપર, એટલે આપણા કંટ્રોલથી જ બધું થતું હોય તો જે છે ને, જેમ પચવા દઈએ છે એમ બીમારી પણ ન થવા દઈએ, બરાબર છે? તો એ આપણી મરજી મુજબ થતું નથી. તો રેગ્યુલેશન કોના હાથમાં છે? તો કોઈક પાવર છે જે આપણા ઉપર જે છે ને, શું કહેવાય, કે પોતાનો વર્ચસ્વ ઇમ્પોઝ કરે છે, બરોબર છે? લોજિકલી વિચારો તો ખ્યાલ આવે. માટે કર્મનો પ્રત્યક્ષ અનુભવ છે, પણ તમે બુદ્ધિના દરવાજા લોક કરી નાખ્યા, બરોબર છે? હવે 13મો પેજ, (113). આજે બધા શાંત બેઠા છે. સાંભળીએ છીએ સર. હા હા, સાંભળતા હોય શાંત ના બેસી શકે? મેં તો એમ જ કીધું શાંત બેસા છે. શાંત બેઠા એ સારા જ કહેવાય. સાહેબે શું કીધું? કે બુદ્ધિના દરવાજા તમે લોક કર્યા છે, વિચારવા તૈયાર નથી. કોઈએ પૂછ્યું કે બુદ્ધિના દરવાજા લોક કર્યા છે, તેમાં શું કારણ છે? તમારા બુદ્ધિના દરવાજા, સાહેબજી કહે છે કે તમારા બુદ્ધિના દરવાજા ઓટોમેટિક લોક નથી થયા, તેના પણ કારણો છે. તમે માનો છો કે જો કર્મ વિચારીશું તો જીવનમાં ઉપાધિ ઊભી થશે. કર્મને માનવાના ઘણા કારણો છે, છતાં પણ કર્મ માનીએ તો શું નુકસાન થાય એનું જસ્ટિફિકેશન આપણી પાસે મોહના કારણ પડ્યું છે. શું જસ્ટિફિકેશન છે? કે જો કર્મનો વિચાર કરીએ તો ઘણી પ્રોબ્લેમ થાય, કારણ કે કર્મ માનનારથી તો જીવનમાં ગમે તેમ જીવાય નહીં. જે કર્મને માને એને શું કરવું પડે? કે સારું કરો સારું થાય, ને ખરાબ કરો તો ખરાબ થાય. એટલે હવે જેમ તેમ આપણે જીવીએ છીએ તો એમ જીવી નહીં શકાય, બરોબર છે? કંટ્રોલ લઈ લેવો પડશે. હા, કંટ્રોલ આવી જશે ને એને બધામાં વિચારતા. હા, અને એને કંટ્રોલમાં રહેવું નથી, કારણ કે આઝાદી છીનવાઈ જાય. સંસારમાં મન ફાવે તેમ રખડવું હોય, બરોબર છે? બધી છીનવાઈ જાય, મોજ મજા બધી જાય, જિંદગીની મજા ચાલી જાય એવું એને લાગે, બરોબર છે? સાહેબજી એ જ કહે છે કે તમે તત્વ વિશે કેમ વિચારતા નથી? ઘણાને હોય ને કે ધર્મમાં બહુ ઊંડા નહીં ઉતરવું, ત્યાગનું મન થઈ ગયું તો, વૈરાગ્ય આવી ગયો તો, શિક્ષા લેવાનું મન થઈ ગયું તો, એટલે આપણે કરીએ છીએ, બરોબર છે, બહુ ઊંડા ઉતરવું નહીં. આવા માણસો કેટલા મળે? મળે. અને કોઈ કરે તો ફેમિલી વાળાને એ વિચાર આપતા. હા,
બરાબર એ છે. લોકો રોકે, બહુ ઊંડા નહીં ઉતરવું. હા, તો એ જ છે કે આપણે એટલે કે આમાં બહુ ઊંડા ઉતરીએ, વિચારવા બેસીએ તો જે છે ને બધું છોડવાનું આવે. અને મોહ એટલો અંદરમાં પડ્યો હોય કે છોડવાની વાત આવે એટલે અંદરમાંથી બધું જે છે ને બૂમો પાડવા લાગે કે આ ભાઈ ગડબડ છે, આવું ના ચાલે. કારણ કે તેનાથી આચાર વિચાર બદલવા પડશે. તત્વ વિશે માણસ વિચારવા ઘણા તૈયાર નથી હોતા, ફિલોસોફીને જાણવા તૈયાર નથી હોતા. સત્યથી દૂર રહે છે, એનું નુકસાન બહુ મોટું છે, પણ એને લાગે કે વિચારીએ અને ગમી જાય પછી શું કહેવાય કે વિશ્વાસ બેસી જાય તો એ વિશ્વાસ એ જોઈએ છે કે આપણે જેને જેને ધર્મ ઉપર વિશ્વાસ બેઠો એ તો કેટલા જે છે ને બધું મૂકીને બેઠા છે, એના જીવનમાંથી મજા ચાલી ગઈ છે. બરાબર છે કે જ્યારથી ધર્મમાં જોડાયો છે ઘરે બહુ રહેતો નથી અને કપડાં પણ સાદા સાદા પહેરે છે, પગમાં ચપ્પલ પહેરતો નથી અને ખાવા પીવાનું પણ ઓછું કરી નાખ્યું છે. અમુક વસ્તુ તો ખાતો જ નથી, ક્યાંય પણ જાય તો જે છે ને જેવું તેવું હોય તો ક્યારે ખાવાની વસ્તુને જે છે ને સામે જોતું નથી, જેવી તેવી વસ્તુ ખાતો નથી અને આમ કેવો ગરીબડો જેવું લાગે એકદમ જ. અને આમ સાવ લલ્લુ લલ્લુ જેવું લાગે, નમાલા જેવું. કઈ શરીરમાં પણ કસ દેખાય નહીં, કઈ મજબૂતી દેખાય નહીં. બરાબર છે ને, દુઃખી થઈ જાય ને, ધર્મ કરનાર દુઃખી થઈ જાય. ધર્મ કરવાથી દુઃખ આવી જાય ને, કમજોરી વધી જાય ને, શરીર નબળું પડી જાય. બરાબર કે અમુક જણ તો કે છે કે ડિપ્રેશન બી આવી જાય છે. આ સાંભળતા સાંભળતા મન ડિપ્રેસિવ થઈ જાય છે, જો એવું બી સાંભળ્યું છે મેં. હા, ધર્મ ની વાત, તત્વની વાત થી ડિપ્રેશન વધે કે ઘટે? ઘટે જ, પણ એ લોકોને એવું લાગે છે. બરાબર છે, એટલે આવી માન્યતાઓ પડી છે. બરાબર છે, એટલે અંદરથી જ લાગે બધું છોડી દેવાનું. આમાં થાય છે શું ખબર છે? જે ધર્મને સમજ્યા વગર ત્યાગ વગેરે કરે છે, બરાબર છે, પછી એના જીવનમાં કઈ ખાસ કસ બચતો નથી અને એને જોઈને બીજા લોકોને લાગે કે ધર્મ કરનાર નમાલા. અને કાં તો જે છે ને એ સાવ જે છે ને ત્યાં પડ્યા હોય અને જે છે ને કોઈને કઈ કામ ના આવે, બધું છોડીને બેસી જાય. બરોબર છે, આવું બને છે. બાકી ખરેખર ધર્મને સમજીને જે તપ, ત્યાગ, સંયમ વગેરે જે કંઈ પણ પાડે ની જે તમે પ્રસન્નતા જુઓ અને સામેવાળો યોગ્ય હોય તો એને ખરેખર લાગી જાય કે ધર્મ જેવું કઈ નથી. સમજાય છે? તમે વિચાર કરો, આ ઋષભદેવ ભગવાન એમનો સૌથી પહેલો ભાવ જે ધન સાર્થવાનો ભાવ હતો ને, ત્યારે લગભગ મહાવીર ક્ષેત્રની વાત છે કે ખબર નહીં, તો અહીંયાનું હશે, જ્યાં પણ હશે, લગભગ મહાવીર ખબર નથી, લગભગ મહાવીર જે પણ પોતે શેઠ છે અને ધનવાન પણ સારો છે અને ઘણા ગુણો છે, ઉદારતા પણ એટલી બધી છે, વિવેક, નમ્રતા, પોલાઇટનેસ, કૃતજ્ઞતા, પછી પોતાના જે છે ને ઉચિત કર્તવ્ય બધું વ્યવસ્થિત જાણે છે. એટલો બહુ સારી પ્રકૃતિનો વ્યક્તિ છે. હજી ધર્મ પામ્યો નથી, ધર્મ પામવાની યોગ્યતા ખરી, બરાબર છે. હવે એ ધન સાર્થવા તીર્થંકરનો આત્મા છે, હજી સંકેત પામવાનું બાકી છે, સમ્યક દર્શન આવ્યું નથી, પણ હજી એનો સ્વભાવ ઘણો સારો છે, બેકગ્રાઉન્ડ તૈયાર છે, સંકેત પાવી શકે એવી યોગ્યતા તૈયાર છે. એમણે જ્યારે
આખા ગામના કેટલા લોકોને પોતાની સાથે સારથમાં એક ગામથી બીજે ગામ લઈ જવા માટે એ બધી વ્યવસ્થા કરી અને એ સારથની અંદર એ સાધુ ભગવંતો જોડાયા હતા. એની અંદર મુખ્ય સાધુ ભગવંત અને એમના શિષ્યો વગેરે ઘણા દિવસ સુધી એમની પરમિશન થી જોડાયા હતા અને પછી એમની સંભાળ લેતા કે એ શું કહેવાય કે સુખ શાતા પૂછવા જવાયું નથી. પોતે પાછી જન્મે કાં તો એ ત્યારે જૈન ધર્મ ફોલો નથી કરતો ને લગભગ બીજા કોઈ ધર્મનો પણ ફોલો કરતો હોય એવું ત્યાં એ ઉલ્લેખ નથી. હવે ઘણા દિવસ પછી એમને સ્મૃતિ થઈ, યાદ આવ્યું કે આપણી સાથે પેલા સાધુ ભગવંતો હતા, સાધુ મહારાજ હતા, એ બધા સાર્થમાં એમને જગ્યા આપી હતી. એમને તો ખબર અંતર પણ મેં પૂછી નથી, ક્ષેમ કુશલ કઈ પૂછ્યું જ નથી. મારી બહુ મોટી ભૂલ કહેવાય, કારણ કે આમ જોવા જાય તો ગુણિયલ વ્યક્તિ તરીકે અને આમ જો મારું સૌભાગ્ય કહું કે સાધુ સંતોનો લાભ મળે અને મેં એમને કીધું હતું કે પધારજો આપ ખુશી ખુશી, આવું તો મારું સૌભાગ્ય ક્યાં. પણ પછી તો મેં ખબર પણ નથી પૂછી, એના પછી મેં દર્શન પણ નથી કર્યા. આ બધાની વ્યવસ્થામાં જ બહુ બિઝી હતો. અંદરથી અફસોસ છે અને જાય છે ત્યાં કે આપણે માફી માંગશું અને ખરેખર અંદરમાં અફસોસ પણ છે કે ત્યાં જઈને ખાલી જોઈએ છે ને બધાની પ્રવૃત્તિ કે આ બધા આપણું બધું ધાન્ય ખૂટી ગયું છે. ઘણી વસ્તુઓ ઓછી પડે છે અને લોકો આપણી સાથે છે એમની બધી સાર સંભાળ કેટલી લેવી પડે છે અને અમને કોઈ પૂછ્યું નથી. એટલે અમે લોકોએ કોઈ પૂછ્યું નથી, કોઈ સગવડ વગેરે કઈ ખાસ નહીં. અને આ બધાના મોઢા ઉપર તમે તે જ જુઓ, કેટલા દિવસ ખાધું હશે, નહીં ખાધું હોય, ચોમાસું બેસી ગયું હોય એટલે હવે વરસાદ પડ્યો છે એટલે હવે એ જે છે ને એ તપસ્યા વગેરે કરતા હશે કે જે, અને આટલી એટલે કોઈ વિશિષ્ટ સુવિધા વગર અને સામગ્રી વગર આમની પ્રસન્નતા, કોઈ સ્વાધ્યાય કરે છે, કોઈ વ્યાવચ કરે છે, કોઈ પોતાના તપની અંદર છે, કોઈ કાયોત્સર્ગ છે, કોઈ દેશના સાંભળી રહ્યા છે, કોઈ આપી રહ્યા છે, અને એ બધાની અંદર સંતોષ, એમની મુખાકૃતિ અને એમનું તેજ વગેરે જોઈને એમને લાગે છે કે જીવન હોય તો આવું. બરાબર છે? એ સમજાય છે? સાચા ધર્મી વ્યક્તિની અંદર જે કસ હોય ને, જે સત્વ વગેરે, જે તેજ, જે એ ત્યાં દેખાય છે. અને એ દેખાવાથી એને ઘણું જે છે ને એ શું કહેવાય કે સંકેત એને નિકટ આવે છે. સમજાય છે? એટલે યોગ્ય વ્યક્તિ હોય અને ધર્મી આત્માને જુએ તો એને ધર્મ કરવાનું મન થાય, કાં તો કમથી કમ બહુમાન તો થઈ જાય કે જીવન હોય તો આવું. એક્ઝામ્પલ એની માટે જ મેં આપ્યું કે તપ, ત્યાગ, સંયમ જેમ વધતું જાય એમ જીવનની અંદર સત્વ, તેજસ્વીતા, પછી સ્વભાવની અંદર નિખાલસપણું, નિસ્પૃહતા, આંતરિક સત્વ બધું ખીલતું જાય અને એની પર્સનાલિટી આમ જગતમાં ઉભરી આવે. સમજાય છે? પણ ક્યારે થાય? સમજીને, સમ્યક પૂર્વક ધર્મની આરાધના ચાલતી હોય તો. ને તો ખાલી બહારનું ચાલ્યા કરતું, ક્રિયાઓ ચાલે પણ આંતરિક એનું જે ક્રિયાનું ફળ મળવું જોઈએ એ ન આવે. એટલે પછી આમ જોવા જઈએ તો કશું જે છે ને શું કહેવાય કે ફોતરા ખાંડવા જેવું થાય. સમજાય છે? એ તો લગભગ મોટા ભાગે દયાપાત્ર વધારે બની જતા હોય છે. હા, બસ એવું થઈ જાય. બરાબર છે? અને કઈ એને તકલીફ આવે ને તો બધો દોષ ફેમિલી વાળા હોય કે બીજા હોય, રિલેટિવ્સ હોય, ધર્મ પર જ આપે. એ બી એક છે. હા, એ આંબીલની ઓળી કરતો હતો અને જે છે ને કાંદા લસણ નહોતો ખાતો, એ ન ખાય તો હાર્ટમાં પ્રોબ્લેમ થાય. કાંદા લસણ ન ખાવાથી હાર્ટમાં પ્રોબ્લેમ થાય. પણ એટલે એ બધું છેલ્લે જાય ત્યાં જ છે. આપણે કહીએ ને વહેણ એ જ બાજુ જાય છે કોઈ બી બાબત, આ બાબતોમાં.
એટલે એ છે કે સત્વ નથી હોતું, કોઈ જાગૃતિ નથી હોતું, ને જે ધર્મ કરે છે એટલે એની હાલત જોઈને બીજા લોકોને લાગે કે આ છે ને એ ધર્મમાં દમ નથી. બાકી સાચો ધર્માત્મા હોય તો એના આચરણના કારણે જ જે છે ને એ ફરક પડે. પણ એને છે ને શું કહેવાય કે લુખું લુખું જ લાગે, કારણ કે સંસારની બધી મજા ચાલી જાય. મને લાગે કે ધર્મ કરીશ તો સંસારની બધી મજા ચાલી જશે. તમને તમારા જીવનનો ઢાંચો પરિવર્તન કરવાની ઈચ્છા જ નથી. આ બધી સંસારની માથાફોડ તમે છોડો તેમ નથી, અને તેથી જ ધર્મમાં ઊંડા ઉતરતા નથી. બરાબર છે. બાકી આમ જોવા જઈએ તો ભૌતિક દ્રષ્ટિએ પણ ઊંચા સુખો જોતા હોય તો તપ ત્યાગ સંયમ જેટલું વધારે એટલા ઊંચા સુખો વધારે મળે કે આ જગતની અંદર ભૌતિક પણ જેટલી ઊંચી પોસ્ટ છે ને એ બધી જ તપસ્વીઓ માટે રિઝર્વ છે. ખબર છે ને શું કહું છું? આ જગતની અંદર જેટલી પણ ઊંચી પોસ્ટ છે સમજાય છે? સુખ સામગ્રી બરાબર છે. બધી જ તપસ્વીઓ માટે રિઝર્વ છે. પછી તીર્થંકર પણ કહો, બરોબર છે, કોઈને કોઈ તપ હોય, બાહ્ય અભ્યંતર માંથી કોઈને કોઈ તપ વગર એ છે ને જગતની ઊંચી પોસ્ટ મળતી જ નથી. સમજાય છે? પછી સ્વાધ્યાય રૂપ પણ હોઈ શકે, ધ્યાન રૂપ પણ હોઈ શકે. ધ્યાનની અંદર ધર્મ ધ્યાન હોય મોટે ભાગે એ રીતના છે. અને વિશિષ્ટ બાહ્ય તપ ન કરે છતાં પણ બાહ્ય તપની પૂરેપૂરી ઉપાદેયતા તો જોઈએ છે. સમજાય છે? કમથી કમ દ્રવ્યથી એના વગર નથી મળતું. એક સામાયિક થી કેટલા વર્ષનું આયુષ્ય બંધાય દેવલોકનું? શું કહું છું? ભૌતિક સુખની વાત ચાલે છે. એક સામાયિક કરવાથી દેવ આયુષ્ય કેટલા વર્ષનું બંધાય? ફિગર આવે છે ને? યાદ નથી. 365 365 કે કઈક હોય છે, 3-4 લખે ને પછી પલ્યુપમ કે એવું કઈક જે હશે. બહુ લાંબુ આયુષ્ય કે કરોડ એટલા કરોડો વર્ષનું આયુષ્ય બંધાય. આપણે 1 કરોડ પણ પકડીએ ને 48 મિનિટની સામાયિક થી 1 કરોડ વર્ષનું દેવ આયુષ્ય બંધાય. બરાબર છે. અને હમણાં આપણે જોવા જઈએ તો એ પણ ભૌતિક સુખ જ થયું ને એક જાતનું. ફળ ખાલી જે બતાવ્યું બરોબર છે. ખાલી હું તો ઇક્વેટ કરવા માંગુ છું કે એક સામાયિક થી 48 મિનિટની ધાર્મિક મહેનત છે, એના દ્વારા આટલું દેવ આયુષ્ય બંધાયું. અને અહીંયા 12 કલાક ગધા મજૂરી કરે તો કેટલાક કલાકનું સુખ મળે. ભૌતિક સુખની અહીંયા પણ વાત છે, ત્યાં પણ વાત છે. શું કહું છું? અહીંયા દેખાય છે ને એનું તો એ જ કહું છું ને કે 12 કલાક મજૂરી કરે. દેવલોકનું હમણાં કોઈને દેખાતું નથી. હા હા દેખાતું નથી, પણ અહીંયાનું તો જો તમે 12 કલાક અહીંયાનું તો સારું છે ને. 12 કલાક મજૂરી કરો તો 12 કલાક તો સુખ મળે કે નહીં સર, એ તો ટેમ્પરરી થોડું જ મળે. બરાબર છે. છતાં પણ આપણે મજા આવે છે કેમ કે આપણે મજદૂર છે ને. પણ સમય કયા લેવલની? હા કોઈ પણ સમય કે કોઈ પણ લેવલની સમય કે કયા લેવલની સમય? અરે હું તો ખાલી સામાન્યથી જે ફળ બતાવ્યું છે કહું છું, બાકી તો સામાયિકથી તરત કેવળ જ્ઞાન પણ થાય. હમણાં એની વાત નથી, સામાન્ય એવરેજ ફળની વાત છે.
એટલે કોઈ પણ લેવલ નથી લેવાના, સૌથી નીચો લેવલ પણ નહીં લેવાનો, સૌથી ઊંચો લેવલ પણ નહીં લેવાનો, એવરેજ ની વાત ચાલે છે. શાસ્ત્રમાં જે ફળ બતાવ્યા હોય એવરેજ જ હોય ને, કેમ કે ઉત્કૃષ્ટ તો કોઈ પણ સાધનાનું ફળ શું છે? કેવળ જ્ઞાન છે. બરાબર છે ને? જી સાહેબ. સમજાય છે? એટલે મારે તો એ જ કેવું છે કે આપણે ધર્મમાં શ્રદ્ધા કેટલી, ભૌતિક ફળ પણ ઓછું જોતું હોય તો એ ધર્મ જ લાગશે. બરાબર છે? ભૌતિક માટે કરવાનું છે એમ નથી કેતો, આ તો કહું છું કે શ્રદ્ધા નથી એના માટે જ આપણામાં ધર્મમાં ઉલ્લાસ નથી આવતો. અને ફ્યુચર જોવા તૈયાર જ નથી કે હમણાંનું પછી ક્યારેક મળશે, એના કરતા હમણાં ભોગવી લો ને. બરાબર છે? સમજાય છે? એક વાત કહું, આમ જનરલી આપણી ગુજરાતી ને મારવાડી વસ્તી હોય ને, જનરલ વાત થાય છે, બધા એવા હોય કે એવું નહીં. આપણા લોકોને છે ને એક બચાવવાની આદત હોય, પછી કામ આવશે. સમજાય છે? અમુક વસ્તી કેવી હોય કે જે છે ને અઠવાડિયામાં જેટલું કમાણું સેટરડે સન્ડે ના ઉડાડી નાખે, જલસો કરીને ક્યાંય ફરી આવવા જાય, કાં દારૂ પી લે, હોય છે ને? હા, હોય છે, હોય છે. કેટલું પણ કમાય એને છે ને બધું ઉડાવી નાખે. અને આપણે શું કરીએ કે એટલું કોમ્પ્રોમાઇઝ કરીને કે આગળની લાઈફ આપણી સારી રહે એટલે માટે હમણાં થોડું થોડું બચાવી. બરોબર છે? ક્યાંક જવાનું મન થાય તો પણ કોમ્પ્રોમાઇઝ કરીએ, કોઈક વધારે કંઈક ખરીદી કરવાનું મન થાય, કાં તો સજાવવાનું મન થાય તો કોમ્પ્રોમાઇઝ કરીને એમ કરીને બચાવી પછી એફડી કરે કે કંઈક ઇન્વેસ્ટ કરે કે કંઈક કરશે, LIC માં નાખશે કે મ્યુચ્યુઅલ ફંડમાં નાખશે, કાં તો એમને રાખી મૂકશે. એમ કરતા કરતા બરોબર છે. હવે પેલો માણસ છે ને એ જલસા જ કરતો હોય, એટલે આપણે ત્યારે લાગે કે આપણે સેટરડે સન્ડે ના ઘરે બેઠા હોય ને ત્યાં મસ્ત દારૂ પીતો હોય, ફરતો હોય, જલસા કરતો હોય, ત્યાંથી હોવાને. બરોબર છે? એટલે આમ જોવા જઈએ તો આપણા કરતા એની લાઈફ સુખી કહેવાય ને. આમ સંસારની દ્રષ્ટિએ આમ જલસા કરે છે. બરોબર છે? ભલે ને ભાન ભૂલીને જે કરો. બરોબર છે? છતાં પણ શું થાય છે ફ્યુચરમાં? બેયના ફ્યુચરમાં ફરક શું પડે છે? બરાબર છે ને? બચાવેલું છે તો લોકડાઉનમાં બેઠા બેઠા ખાઈએ છીએ સર. હા, પુણ્યનો પણ સાથ છે, આ તો ખાલી એક્ઝામ્પલ ની વાત છે. એમ કે એકલું પુરુષાર્થ એકલું જેમ પુણ્ય કામ નથી કરતું, એમ એકલું પુરુષાર્થ પણ કામ નથી. સમજાય છે? પછી ઘણા લોકો કે જે છે ને जिसके पास पैसे के बंडल है वो आराम से बोलता है कि घर पे रहो, हैप्पी रहो. बरोबर છે? वो तो हमको पता है रोज कमाते रोज खाते. બરોબર છે? પણ એમાંથી ઘણા બધા તો પાછા આબુ બોલનારા એવા જ હોય, ઘણા બધા એ ઉડાવી નાખ્યા હોય, સાચવ્યા જ ના હોય. જરાક આવે તો આપણે જે છે ને લઈ લેવાની, બાઇક લઈ લેંગે વટ પડેગા, ગાડી લઈ લેંગે વટ પડેગા. બરોબર છે? પછી બધું પડી જાય. થાય છે ને? બસ એ જ છે કે હમણાં કમાવેલું પુણ્ય કે જે પણ શક્તિઓ મળી છે એ જેમ તેમ વેડફી નાખે, પછી આગળ ખાલી બાવા થઈ જાય. ઘણા ભાવો સુધી એમને જ રહેવાનું. અહીંયા કદાચ કોમ્પ્રોમાઇઝ કરવાનો આવે, સંયમ પાડવાનું આવે કે એ ધર્મની અંદર ઘણું કંટ્રોલ કરવાનું આવે, પણ એનું ભવિષ્ય ઘણું સુંદર છે. થોડુંક સહન કરીને હંમેશા ક્યારેય સહન ન કરવું પડે એવું થઈ શકતું હોય તો શું કહેવાય કે નુકસાનીનો સોદો નથી. આપણે તો આમે વાણિયાની જાત, બરાબર ને? ફાયદો નુકસાન વિચારીને વાત કરીએ. અને આ કઈ નવી વાત નથી, વ્યાખ્યાનોમાં આ વસ્તુ આપણે ઘણી વાર સાંભળીએ છીએ. બસ હવે અહીંયા આ રીતે જે છે ને વાણિયાગીરી બતાવવાની કે આપણો જે છે ને શું કહેવાય કે
પેલા કદાચ કહેવાય ને કે એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ, તો એ ઇન્વેસ્ટમેન્ટ લોસ નથી, એ આગળ જઈને ફ્રૂટફુલ થશે. પણ શું છે કે પ્લાનિંગ વાળું, પછી લોંગ વિઝન વાળું, અને પછી રિયલિસ્ટિક પ્લાનિંગ વાળું, અને પછી એનું પ્રોપર ઓર્ગેનાઇઝેશન અને ઇમ્પ્લિમેન્ટેશન હોય તો ફ્રૂટફુલ થાય. તો અહીંયા પણ એ જ છે કે સાધનાને સમજીએ, સાધનાની પાછળના જે કર્મ વગેરે પરિબળો છે એને સમજીએ, અને એ મુજબ આપણે પ્લાનિંગ કરીને જે છે ને આપણું ફ્યુચર નક્કી કરવાનું. બરોબર છે. લોંગ ટર્મ પ્લાન કરવું હોય તો આ રીતે થાય. પણ લોંગ ટર્મ એટલે શું? આ ભવના 100 વર્ષ, 100 વર્ષ કે જે પણ છે, 5, 50, 60, 70 વર્ષ, એને લોંગ ટર્મ પ્લાનિંગ ના કહેવાય, તો બહુ શોર્ટ ટર્મ છે. બરોબર છે. એટલે શોર્ટ ટર્મમાં ભૌતિક અનુકૂળતાઓ જે પોતે શોર્ટ ટર્મ વાળી હોય છે એનું પ્લાનિંગ કરવા કરતા લોંગ ટર્મના ફ્યુચરનું પ્લાનિંગ કરવું. અને એમાં પણ આપણે અહીંયા તો ધર્મ સ્કોપ આપે છે કે ખાલી લોંગ ટર્મ નહીં, ફોરએવર નું પ્લાનિંગ થઈ શકે છે. તો કેમ ના કરીએ? બરોબર છે. એ પોસિબલ છે કે નહીં એના કારણો પણ આપે છે. ભણીએ તો મળે. બરોબર છે. એક જ લેક્ચરમાં કઈ બધું કહી નથી શકાતું, પણ ભણે, જાણે, સમજે, ઊંડાણમાં ઉતરે તો મળે. પણ જે દૂર દૂર ભાગે, બરોબર છે, જેમ છે ને ઘણાને શું હોય કે પોતાને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા ન આવડતું હોય અને કોઈની સલાહ પણ લેવા ન જાય, બરોબર છે, તો એની હાલત શું થાય? બાવો થાય. એટલે બાવો એટલે બાવા જેવી હાલત થાય. પોતાને પ્લાનિંગ કરતા આવડતું નથી અને બીજાની સલાહ લેવી નથી. તો એ રીતે અહીંયા પણ છે કે આપણી પાસે એવું કંઈ જે છે ને પોતાના એવું પ્લાનિંગ નથી કે આપણું આખું ભવિષ્ય સારું રહે, કાં તો ઘણા ભવો સારા રહે, એવું પણ પ્લાનિંગ નથી. એટલે કરતા આવડતું નથી એવી કોઈ જે છે ને દ્રષ્ટિ નથી. અને જેની પાસે દ્રષ્ટિ છે એનું આપણે સાંભળવા પણ તૈયાર નથી. ચલો ન ગમ્યું તો આપણે મૂકી દઈએ એવું નહીં, પણ ત્યાં જવા જ તૈયાર નથી. કારણ કે શું લાગે છે કે હવે કોઈ સમજો કે એમ વિચાર કરે કે સ્કૂલમાં બચ્ચાને મોકલીએ તો બિચારો એ રમે ક્યારે? બરોબર છે, રમવાની હમણાં ઉંમર છે, રમવા દો ને. 20-25 વર્ષનો થશે પછી એને જે કરવું એ કરશે, તેનું ભવિષ્ય શું થાય? સમજાય છે? જબરદસ્તી પણ હોમવર્ક કરવું પડે, ન ગમતું હોય તો પણ ભણે, બરોબર છે. આ બધું આપણે કરીએ છીએ કેના માટે? કે ભાઈ હમણાં કદાચ સહન કરવું પડે, હમણાં એને કદાચ ન ગમે, પણ આગળ જઈને એનું ભવિષ્ય સુધરી જાય. બસ અહીંયા પણ સહન કરવું પડશે, અને એ પણ પાછી સમજણપૂર્વક જ કરવાનું છે. એટલે ખુશી ખુશીથી પોતે જે છે ને કે સમજીને જે છે ને સહન કરે. આમ એમાં જોવા જઈએ તો બહુ દુઃખ પણ નથી પડતું, કેમ કે મૂળ દુઃખ તો માનસિક જ છે ને. શારીરિક દુઃખમાં માનસિક દુઃખ જે છે ને હાવી થઈ જાય તો તકલીફ પડે, બાકી કઈ વાંધો આવતો નથી. મોટા મોટા પણ દુઃખો સહન થઈ જાય છે એનું કારણ છે કે મન મક્કમ છે. શરીરની તો એક લિમિટ જ આવી જાય. પણ આમ જોવા જઈએ તો કેટલું પણ સહન કરવું પડે એ મોક્ષની સામે કઈ નથી. એટલે કે આગળ જઈને જે સુખ મળશે એની સામે આ સહન કર્યું કઈ નથી. થોડુંક સહન કરીને ઘણું મળે છે. આ નુકસાનીનો સોદો નથી. પણ હવે મોક્ષ છે કે નહીં, પોસિબલ છે કે નહીં, બરોબર છે. અને મેન તો એ તો હવે સમજો આગળની વાત થઈ. હમણાંનું જે દુઃખ છે ને એનો તમે વિચાર કરો. એટલે આપણે બધા જ અને એના ઉપર ચિંતન કરો, ને કોઈ કલ્પના નથી કરવાની, પણ એને હકીકતમાં આપણી સામે રાખીએ તો ખબર પડે કે આપણે કદાચ ટેવાઈ ગયા છે એટલી વાત છે. ઘણા દુઃખોથી બહુ વધારે આવે છે, કાં તો એડિશનલ આવે છે, તો અચાનક, કાં તો અચાનકથી આવે છે, અનએક્સપેક્ટેડલી આવે છે. એટલે એ આપણું મન છટકે છે, એના ઉપર આપણે અકળામણ થાય છે. બાકી દુઃખનો કોઈ પાર નથી. હર ક્ષણે આપણે એટલો બધો પૂતગલનો દુઃખનો કહો બોજો લઈને સાથે ફરીએ છીએ, પણ આપણે એ વિચારવા જ તૈયાર નથી. આખો બોજો હળવો થઈ શકે છે ને અંદરથી સુખના જરા એનો આપણે અનુભવ કરી શકીએ જો આપણે જાગૃત થઈએ, બરાબર છે. એટલે એની જરૂરત છે ખાસ. એટલે
રેઝિસ્ટ કરીએ છીએ આપણે પોતાને જાય ને, કેમ કે બધું એમ આપણે લાગે કે આપણે શોર્ટ ટર્મ વિચારીને કે આ બધું યાર કોણ સહન કરશે, બસ દ્રષ્ટિ થોડીક લાંબી થાય તો આપણું કામ થઈ જાય. સાહેબજી કે તમને તમારા જીવનનો ઢાંચો પરિવર્તન કરવાની ઈચ્છા જ નથી. આ બધી સંસારની માથાફોડ તમે છોડો તેમ નથી અને તેથી જ ધર્મમાં ઊંડા ઉતરતા નથી. કોઈ કહે છે કે પણ સાહેબ તેમાં પણ અમને કર્મ નડે છે. એ કર્મ જે છે ને એ કંઈક થવા નથી દેતું. સાહેબજી કહે છે કર્મ નહીં, તમે પોતે જ નડો છો, કારણ કે કર્મને નડવાની તક આપો છો. શું વાત છે? કર્મને નડવાની તક આપે તો એ નડે. જેમ સ્કૂટી લઈને જતા હોઈએ આપણે ક્યાંક અને લાયસન્સ ઘરે ભૂલાઈ ગયો હોય, બરાબર છે, અને હવે ખબર છે કે ભાઈ હવે પાછે ઘરે જવાય એમ નથી ને મોડું થઈ ગયું છે ને પહોંચવાનું તો છે જ, ત્યાં પોલીસ વાળો ઉભો હોય, બરોબર છે, અને હવે એ આપણે નડી શકે એમ છે, બરોબર છે, તો ત્યારે પોલીસ વાળાની નજીક જવાય કે દૂરથી નીકળી જવાય? હું ચીટિંગ કરવાની શીખ નથી આપતો, ખાલી એક્ઝામ્પલ છે. બાકી રિયલ લાઈફમાં આપણે કર્મને ચીટ જ કરવાનું છે, સમજાય છે? જે કર્મને ચીટ કરી શકે ને એ જ મોક્ષમાં જઈ શકે. એટલે એક્ઝામ્પલ ચીટિંગ નું આપવું પડે. દૂરથી જ જવું પડે, દૂરથી નીકળી જવું પડે ને, કાં તો ગાડી ભગાવી દે કે જે પણ છે, સામે જઈને જે છે ને ત્યાં તો એ નડવાનું જ છે. આપણે કર્મને ચાન્સ આપીએ નડવાનો તો એ નડે, બરોબર છે. તેથી એકલા કર્મને વાંક આપો નહીં, તમે તેમાં તમારું પણ સાથ છે, બરોબર છે. એકવાર બન્યું એવું, એટલે અમારી સાથે છે, અને એમાં પણ હતું શું ખબર છે? આ જ પ્રસંગ પંડિત મહારાજની નિશ્રામાં એકદમ સ્ટાર્ટિંગમાં છે ને, આખી સમેત શિખરની ઝાંખી અને ત્યારનું થોડુંક સરકારનો વિરોધ કરવા માટે વગેરે ઓગસ્ટ ક્રાંતિ મેદાનની અંદર બધું ખબર છે, મોટી ઝાંખી ગોઠવાઈ. કોઈને ખ્યાલ હોય તો, અમુક વર્ષો થઈ ગયા મને લાગે 10, 12, 15 વર્ષ જે પણ. હા યાદ, હા ત્યાં ફર્સ્ટ ટાઈમ થયું હતું આખું, ત્યાં વ્યાખ્યાન વગેરે હતું. સાહેબજી ત્યાં ગોવાલિયા ટેન્કના ઉપાશ્રયમાં હતા, અને થયું એવું કે અમે, એટલે હું ભિવંડી રહું છું, એટલે અમારે અહીંયાથી કલ્યાણ નજીક પડે, હું જ્યાં રહેતો હતો ને ત્યાંથી કલ્યાણ થી દાદર જવાનું, અને દાદર થી પછી ઓગસ્ટ ક્રાંતિ મેદાન માટે ટ્રેન ચેન્જ કરવાની કેવું કંઈક હતું. વેસ્ટર્ન લાઇનમાં વેસ્ટર્ન ટ્રેક થી જવાનું હતું એવું હતું. તો થયું એવું કે અહીંયાથી અમે નીકળ્યા બધા ફ્રેન્ડ્સ લોકો સાથે, અને ત્યારે ઘણા બધા હતા ને ત્યારે હવે શું થયું કે નીકળવામાં મોડું થયું અને પહોંચવાનું હતું ટાઈમ પર, અને કલ્યાણ સ્ટેશન ઉપર ફૂલ ગળદી. હવે શું કરવાનું? તો હવે ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભા રહીએ તો બહુ વાર લાગી જાય, અને જે પેલા મશીન્સ હતા ત્યાં પણ એટલી જ લાઈન. ત્યારે સ્ટાર્ટ થયા હતા એટલે બહુ મશીન્સ પણ નહોતું, એટલે કીધું કે હવે ચાલો જેમ તેમ આપણે જશું, જોવાઈ જશે. એટલે ગયા અને દાદર સ્ટેશન પહોંચ્યા. છેલ્લો નહીં, એમ તો વચ્ચેનો પ્લેટફોર્મ હતો કે સેકન્ડ થર્ડ કે, ઉપર ચડ્યા. ઉપર ચડવાનું છે ને ચઢાણ, ઉપર ચડીને પછી ત્યાંથી આગળ નેક્સ્ટ સાઈડ વેસ્ટર્ન ટ્રેકમાં ત્યાંથી ટ્રેન પકડવાની. એટલે ઉપર જેમ ચડ્યા ને ત્યાં જ આજુબાજુ જોતા હતા કે હા કોઈ નથી. આમ કર્યું ને એટલામાં જ સામે જ ઉભો હતો, અને એ પોતાના યુનિફોર્મમાં નહોતો. કોણ? ટીસી, બરાબર છે. એટલે પકડ્યો, એક જણને પકડ્યો અને પછી પાછળની ગેંગ આવી એટલે બધાને સાથે પકડ્યો, બરોબર છે. આ તો પકડાયા. હવે ત્યાં એક જણ આવીને સામે ત્યાં જોતો હતો કે શું થઈ રહ્યું છે, અને આવીને ત્યાં ઉભો રહ્યો. તો એને પૂછ્યું ક્યાં હુઆ? તો ટીસીએ કીધું કે તેરા ટિકિટ કિધર હે? તો એની પાસે પણ ટિકિટ નહોતી, એટલે એને પણ પકડ્યો, બરોબર છે. એટલે સમજાય છે ને, અમને તો પકડ્યા
પણ પેલા એ તો પકડવાની તક સામેથી આપી. એટલે અમને ફસાવાનો જેટલો ડર હતો ને, એટલે ફસાવાનો જેટલો અફસોસ હતો કે આપણે પકડાઈ ગયા, એના કરતા વધારે એના પર હસી આવતી કે એ ટીસી ત્યાં ઇન્વોલ્વ હતો અમારી સાથે, એને તો જોયો પણ નહોતો, અને એ સામેથી આવીને કહે છે કે ક્યાં હુઆ, એને પકડ્યો. બરાબર છે. તો એ રીતે અહીંયા પણ છે કે આપણે જે છે ને સામેથી જ તક આપીએ છીએ. બરાબર છે. એક તો વાક છે જે છે ને દોષો પણ ભર્યા છે, અને સામેથી જે છે ને તક આપીએ છીએ, એટલે પછી હુમલો થઈ જાય. સમજાય છે? લખ્યું એટલે શું કહે છે કે તમને કર્મને ગાઢ કરવા ગમે છે, કર્મને મજબૂત કરવાનું જે છે ને તમને ગમે છે. બરાબર છે. આનાથી કર્મ મજબૂત થાય છે એવું ભલે ખબર ન હોય, પણ જે પ્રોસેસ થઈ રહી છે ને એમાં આપણે આપણી પૂરેપૂરી ભાગીદારી છે, એ વસ્તુ ગમે છે. તમને અમુક કર્મનું વર્ચસ્વ ગમે છે, માટે તેને ગાઢ કરો છો, અને જે અણગમતા દુઃખ આપનારા કર્મો છે તેમની સામે વગર પૂછે ઢીલા જે છે ને લડી લો છો. જ્યારે ગમતા પાપ કરાવનાર કર્મો સાથે બાયબંધી કરો છો. બરોબર છે. અમુક કર્મનું જે વર્ચસ્વ છે એ ગમે છે, એને માટે એને ગાઢ કરીએ છીએ. આપણે રાગ ગમે છે તો એને ગાઢ કરતા છે. અને જે અણગમતા દુઃખ આપનારા કર્મો છે, બરોબર છે, દુઃખ આપનાર કર્મની સામે લડવાનું નથી, પણ શું કરવાનું છે? સહન શક્તિ કેળવવાની છે ને, તો કોઈને પૂછ્યા વગર પણ લડી લઈએ છીએ. ને જેની સાથે લડવાનું છે રાગ સાથે, રાગમોની વગેરે સાથે, તો એની સાથે શું છે કે એ મસ્ત ભાઈબંધી કરીએ છીએ. માટે જ તમારા જીવનમાં કર્મને પંપાડવાનું કામ ચાલુ છે અને લડવાનું પણ કામ ચાલુ છે. બંને ચાલુ છે, પણ જે રીતે કરવું જોઈએ, જેની સાથે લડવાનું છે એને પંપાડીએ છીએ, અને જેને પંપાડવાનું છે, બરોબર છે, એની સાથે લડી લઈએ છીએ. પંપાડવાનું એટલે એક્સેપ્ટ કરવાનું છે એમને જ. બરોબર છે. હવે આગળનું છે નેક્સ્ટ ટાઈમ ચલાવશું. આજે સમય થયો રાખીએ. જનાગ્ન વિરુદ્ધ બોલાયો ઈચ્છામિ અને ગચ્છને આચાર્ય દેવશ્રી મંદિર વિભૂષણ સુરી સ્વાજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. ચાલો. પ્રણામ. પ્રણામ.